જય ગણેશ મિત્રો, આજે આપણે બ્લોગમાં જોઈશું આલુપૂરી, બ્રેડ પકોડા, વડાપાવ. ચાલો આપણે જોઈએ ટેસ્ટી ખાવાનું. એમ તો આજથી વરસાદ બહુ પડે છે 2-3 દિવસથી, તો મોસમ થોડું ખરાબ છે, ગ્રાહક એટલા બધા નથી હોતા, તો પણ આપણે હારવાનું નથી. આપણે જોઈએ જસ્ટ આલુપૂરી. ચાલો આપણે આલુપૂરીમાં પહેલાં તો આલુપૂરી આપણે બનાવી લીધી છે, હવે એને તરાઈ છે. હવે દેખો દરા જેવી ફૂલીને ઉપર આવી ગઈ છે આલુપૂરી. આપણે આલુપૂરીને કાઢી લઈશું. મસ્ત આલુપૂરી દેખતા જ આપણને ખાવાનું મન થાય એવી આલુપૂરી છે. ચક્કાસ ટેસ્ટી. ચલો હવે આલુપૂરીને આપણે ગોઠવી લઈશું પ્લેટમાં. તો ફટાફટ પ્લેટમાં ગોઠવે છે. સુરતમાં આવો ને તમે આલુપૂરી ના ખાઓ તો તમે સુરતમાં આવ્યા એમ ગણાય જ નહીં. કે સુરતમાં ફેમસ છે આલુપૂરી, તો આલુપૂરી તો ખાવી જ પડે. આ છે રગડો, જે વટાણા, બટાકા અને બહુ બધા ટેસ્ટી મસાલાથી બને છે. આ છે હરી चटनी, आ छे कोकम, खट्टा मीठा टेस्ट बहुत अच्छा लगेगा. अब आएगी पापड़ी. पापड़ी પછી આવશે પ્યાજ, કાંદો નાખે એ મસ્ત કરેલી મસ્ત ટેસ્ટી આલુપૂરી લાગશે. આ છે ચાટ મસાલો ઉપરથી ને આપણી આલુપૂરી તૈયાર.